નમસ્કાર મિત્રો, ડીકેજી સફર વ્લોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક સ્થળ છે સુરતની આજુબાજુનું ખૂબ વાયરલ થયેલું છે, થોડાક સમયની અંદર ખૂબ વાયરલ થયેલું એવું સ્થળ, અને એ સ્થળ છે પોર। ઓકે, તો મલેકપોરના દરવાજે આપણે ઊભા છીએ અને આજે તમને એ બતાવવાનો પ્રયત્ન કરશું કે ખરેખર અહીંયા આ મલેકપોર જે છે એક સ્વિમિંગ પુલ સમજીને લોકો આવે છે અને ખરેખર ચાલુ છે કે નહીં, બંધ છે, એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશું। મલેકપોરનું સરસ મજાનું બોર્ડ છે અને એન્વાયરમેન્ટ તો ઘણું સારું લાગે છે। ચાલો આગળ મૂવ થઈએ, આગળ મૂવ થયા પછી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। તો ફાઇનલી મિત્રો આપણે મણેકપોર રિવરફ્રન્ટ પર એન્ટ્રી લઈ લીધી। એટલે તમારી ફોર વ્હીલ હોય તો તમે છેક કિનારે પણ લાવી શકો અને પાર્ક કરી શકો। અને આ પ્રમાણે આ મણેકપોરનો રિવરફ્રન્ટ છે કે જે થોડાક સમયની અંદર વાયરલ થયેલું પ્લેસ છે। અત્યારે સવારનો સમય છે, હવે 8:30। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ મણેકપોરનું। પાણી પથ્થર ઉપરથી ખડખડ ખડખડ કરતું વહી રહ્યું છે અને આ બાજુ સ્ટેડી એકદમ પાણી છે। લોકો આ બાજુ નાહવાનો પ્રયત્ન કરે અને ખરેખર નાવો એનો વાંધો નહીં, કદાચ પ્રોહિબિશન કરે તો મને ખ્યાલ નથી, પણ પાણી ઊંડું છે એવું મને લાગે છે, એટલે ધ્યાન રાખવું, બને તો કિનારે નાવું, પોતાની સેફટી પહેલા રાખવી। તો આ છે તમારું વાયરલ થયેલું સ્થળ મણેકપોરનું। સરસ મજાનો ઠંડો પવન આવે છે। તો મિત્રો, સુરત થી અમે સવારમાં 6:45 વાગે નીકળ્યા હતા, બરાબર, અને લગભગ કલાકની અંદર અમે અહીંયા પહોંચી ગયા છીએ। અને ઉપર પણ ગામનો એક આ બ્રિજ જાય છે અને આ મિંડોળા નદી છે અને આ પ્રમાણે પાણી છે। અને બ્રિજ પર હું આ બાજુ આવી ગયો છું અને આ બાજુ પણ બાંકડા ને એવું જો સાંજના સમયે તમારે બેસવું હોય તો મૂકેલું છે। તો એ પડીકા તમારે ખાવા હોય ને કંઈક લેવું હોય એવું વેફર્સ કે એવું તો પણ તમને અહીંયા મળે। તો ગામના જ કોઈક લોકલ દ્વારા લગાવેલો સ્ટોર છે। શું મળે ભાઈ અહીંયા પડીકા છે, બીજું કઈ મળે છે? બીજું શું મળે? ઓકે, તો અહીંયા કદાચ તમે જેમ અમે ભૂલી ગયા છીએ કઈ નાસ્તો કરવો હોય તો લાવવાનું, તો અહીંયા આ પ્રમાણે સમોસા મળે। પછી આ બાજુ તમે જુઓ કે આ શું છે સાહેબ? ખમણ। ઓકે, આ ખમણ છે। આની અંદર ભાઈ મકાઈ પણ તૈયાર રાખી છે તમારા માટે, તો એ પણ વિઝિટ કરજો। બોલો, આ રિવરફ્રન્ટ વિશે સંદીપભાઈ થોડી માહિતી આપો અમારા દર્શક મિત્રોને। તો આપણા એનઆરઆઈ શૈલેષભાઈ બનાવ્યું છે, બનાવીને કમસે કમ 1.5-2 વર્ષ થયું, પણ ફેમસ થયું 2-3 મહિનામાં। અને પબ્લિક આવે છે બહુ જ ખૂબ, કમસે કમ 5:30 વાગ્યાનો પબ્લિક આવી જાય, રાત્રે 10-11-12 વાગ્યા સુધી પબ્લિક આવી રહી છે। પાર્કિંગ ફી છે, નવાનું ફી છે, બસ ખાલી એ જવાબદારી કે પોતાની જવાબદારીથી નવાનું। અને લોકો મેં અહીંયા જોયું કે અહીંયા કચરો બહુ નાખેલો છે, એના વિશે તમારું સંદીપભાઈ શું કહેવું છે? કચરો એ ખૂબ જ લાગે છે, પણ એ લાગે છે બરાબર, પણ એ આપણા શૈલેષભાઈ માણસ મૂકેલા છે, એ સવારે સાફ કરાવી દે। લોકો બધા કહે છે કે બંધ કરવામાં આવશે, પણ શૈલેષભાઈ ના કહે છે। શૈલેષભાઈ હજુ કહે છે કે આપણે સુવિધા હજુ કરવાની છે, આપણે રૂમ બનાવવાના और संडास बाथरूम बनाना है, हजू कपड़ा चेंज करवा માટે કે टॉयलेट सब हजू बनावવાનું છે બધું। આ પ્રમાણે ઊંડા પાણીમાં ન નાતા, થોડું કિનારા પર તમારે નાહવાનો શોખ હોય તો તમે કિનારા ઉપર નાહી શકો। અને આ ફેમિલી છે જે આ પ્રમાણે મજા માણી રહ્યા છે, તમે જુઓ। આનંદ માણતા
પાણી નાખો. ક્યાંથી આવે છે? સુરત સુરત થી. કઈ સોસાયટી? ઉત્તરાયણ બપોરના 10 વાગ્યાનો નજારો આપણે મિત્રો આ હતો માણેકપણનો રિવરફ્રન્ટ. માણેકપોરનો રિવરફ્રન્ટ. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ઓકે બેલ આઇકન ઓન કરી દેજો. તો મળીએ આવા બહારના અને વિડીયો જોવાના ફૂડના મળશે. વિડીયો સારા જોવાના મળશે. ઓકે તો આવજો. બાય બાય. Bye. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.